जय श्री कृष्ण। जय गौ माता, जय गोपाल। गौ माता की सेवा, सुरक्षा और सम्मान ये संकल्प हमारा है। गौ मातानी सेवा, सुरक्षा ने सम्मान ए दरेक हिंदूनी जवाबदारी छे। गावो विश्वस्य मातर, गाय पूरा विश्वनी माता छे, समग्र पृथ्वीनी माता छे। गौ मातानी सेवा करवा माटे भगवान पण अवतरित थया छे। भगवान रामे गौ मातानी सेवा करेली छे, भगवान कृष्णए करेली छे, परशुरामे करेली छे। અને કહેવાય ને કે આપણા સાધુ સંત ને ઋષિ મુનિ હતા, આપણા વડવાઓ છે, કોઈ પણ તમે જોઈ લો બધાએ ગાયની સેવા કરેલી છે। ગૌ માતા મારા ઈષ્ટની પણ માતા છે। આપણે જે કૃષ્ણ ભગવાનને કૃષ્ણ ભક્તિ કરે છે તો કૃષ્ણ ભગવાને કેટલી ગાયની સેવા કરેલી છે। ક્યારેક કૃષ્ણ ભગવાનનું ચરિત્ર સમજો તો ખબર પડે કે એના સેવા પાછળ ભગવાન એટલા ઓલા હતા કે પોતાના પગમાં ચપ્પલ પહેરવાનું પણ કહેવાય ને કે એ સ્વીકાર નહોતા કરતા કે હું મારી માતા સામે ચપ્પલ પહેરીને ન જઈ શકું, કારણ કે એ મારી માતા છે, મારી માતા ચપ્પલ નથી પહેરતી તો હું પણ ચપ્પલ નહીં પહેરું। કૃષ્ણ ભગવાને જેટલા વર્ષ સુધી ગૌ સેવા કરેલી છે ને, ક્યારેય એને પગમાં મોજડી નથી પહેરી। ક્યારેક કૃષ્ણ ભગવાનના પગ જોઈ લેજો તો આપણને ખબર પડે કે કૃષ્ણ ભગવાને કીધું છે કે હું મારી માની સેવા કરવા ટાઈમે મારા પગમાં ચપ્પલ ન પહેરી શકું, કારણ કે એ મારી માતા છે। તો કૃષ્ણ ભગવાનને માનવા વાળા લોકો પણ ગાયને માનતા નથી, તો આ સેવા પૂજા ભગવાન ક્યારેય સ્વીકાર ન કરે। આપણે એમની ખરેખર આપણે ભગવાનને માનતા હોય ને તો ભગવાનના પદચિહ્ન ઉપર આપણે હાલવું પડે તો આપણી ભગવાન સેવા સ્વીકાર કરે, બાકી ભગવાન કાંઈ સ્વીકાર ન કરે। ગૌ માતાની સેવા, સુરક્ષા અને સન્માન એ પૂરા સમાજની જવાબદારી છે। અને પંચગવ્ય વગર કોઈ પણ આપણી કહેવાય ને કે આપણી વિધિ છે, હોમ હવન છે, આપણું અનુષ્ઠાન છે, કોઈ પણ વસ્તુ શક્ય નથી। આપણા ઘરમાં કોઈ યજ્ઞ કરવાનો હોય કે આપણા ઘરમાં કોઈ મરણ થઈ ગયું હોય ત્યારે આ કહેવાય ને કે પંચામૃતની જરૂર પડે છે, પંચગવ્યની જરૂર પડે છે કે આપણે કહેવાય ને કે આપણી ભૂમિને શુદ્ધ કરવા માટે કે આપણે જે આ હોમ હવન કરવાનો છે એ જગ્યાને શુદ્ધ કરવા માટે ગૌમૂત્રનો છિડકાવ કરતા હોઈએ છીએ। તો ગૌમૂત્ર, ગોબર, ઘી, દૂધ અને કહેવાય ને કે દહીં, આ 5 વસ્તુ ગૌમાતા આપણને અર્પિત કરે છે। તો ગૌમાતાની જે આપેલી વસ્તુ છે ને એના વગર તો આપણી સેવા પૂજા જ શક્ય નથી। તો ગૌમાતાની રક્ષા એ સર્વ હિન્દુ સમાજની જવાબદારી છે। ગૌમાતાના શરીરમાં 33 કોટી દેવી દેવતાનો વાસ છે અને ગૌમાતા કહેવાય ને કે આપણે માનીએ છીએ, આપણા ભગવાનને ખૂબ માનીએ છીએ, પણ ગાયને આપણે કહેવાય ને ધૂતકારીએ છીએ। તો ભગવાન આપણું કહેવાય ને ગૌમાતા છે એ આપણું હરતું ફરતું મંદિર છે, છતાં એનો તિરસ્કાર કરીએ છીએ। તો ગૌમાતાને સચોટ સન્માન મળે, એને હક અધિકાર મળે, એના માટે થઈને ગૌ આહ્વાન અભિયાનનું કહેવાય ને બીડું ઉપાડેલું છે સાધુ સંત સમાજ દ્વારા। તો આપણે સૌ કોઈ તેનો સાથ દઈએ અને ગૌમાતા છે એ પૂરા સમાજની જવાબદારી છે। કોઈ એક વ્યક્તિ મળીને ગૌમાતાને સેવા, સુરક્ષા અને સન્માન ન આપી શકે। તો દરેકને પ્રાર્થના છે કે પોતપોતાની રીતે પ્રચાર કરો અને જે નંબર છે ગૌમાતાના કહેવાય ને કે સંરક્ષણ માટે ને રાષ્ટ્ર માતા ઘોષિત કરવા માટે એમનો એક ગાઈડલાઈન જારી કરી છે, નંબર જાહેર કર્યો છે, એ નંબર ઉપર બધા મિસકોલ કરો। ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ, ગૌમાતાની સેવા સુરક્ષામાં આપણે સર્વે કોઈ હિન્દુ સમાજ જે ગાયને મા તરીકે માને છે, જેને કહેવાય ને કે પોતાના પૂજન વિધિમાં ગાયની જરૂર પડે છે કે ગાયની વગર આપણી કોઈ પણ પૂજા શક્ય નથી, તો આપણે સંકલ્પ કરીએ કે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે આપણે બને એટલો પ્રયાસ કરીએ અને કહેવાય ને કે લોકો સુધી આ મેસેજ પહોંચાડીને જાગૃત કરીએ કે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા નંબર ઉપર મિસકોલ કરો। નંબર છે 9077777323। તો આ નંબર ઉપર બને એટલા લોકોને, તમારી પાસે જે તમારા પોતાના હોય, લાગતા વળગતા લોકો હોય, બધા પાસે આ નંબર ઉપર મિસકોલ કરાવો। અને કહેવાય ને કે જ્યાં સુધી ગૌ હત્યા આ ધરતી ઉપર બંધ ન થાય ત્યાં સુધી નિરંતર આપણે લોકો પ્રયાસ કરીએ કે ગૌ હત્યા આ ધરતી ઉપર બંધ થાય। ભારતની ભૂમિ ઉપર ગૌ હત્યા બંધ કરવા માટેનો આ સુવર્ણ અવસર છે। આજે આપણે ગૌ હત્યા બંધ નહીં કરી શકીએ કે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં કરીએ તો મને નથી લાગતું કે આવનારી પેઢી આ માટે કોઈ પણ વસ્તુનો પ્રયાસ કરવાની છે। તો સર્વને પ્રાર્થના છે કે સાધુ સંત સમાજે જે બીડું ઉપાડેલું છે એમાં સૌ કોઈ સાથ આપીએ। સૌ કોઈને પ્રાર્થના છે
કે ગૌ સન્માન આહવાન સાથે જોડાય, ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે તમારા હસ્તાક્ષર ને તમારું નામ રજીસ્ટર કરાવો અને બને એટલા લોકો પાસે મિસ કોલ કરાવો. જય ગૌમાતા, જય ગોપાલ. લોકો સુધી મેસેજ પહોંચાડો અને કહેવાય ને કે આ જે સંકલ્પ છે ને એ સંકલ્પ મનથી લ્યો કે અમે આ સંકલ્પ લીધો છે કે ગૌમાતાના કતલખાના ધરતી ઉપર, આ ભૂમિ ઉપર, ભારત ભૂમિ ઉપર અમે બંધ કરાવીને રહેશું. તો આપણો સંકલ્પ જરૂરથી સાર્થક થશે. તો બધાને પ્રાર્થના છે પોતપોતાની રીતે પ્રચાર કરો. જય ગૌમાતા, જય ગોપાલ, વંદે ગૌમાતરમ.